મારું નામ શિખર છે. મારી પ્રશંસા સંભાળીને કરજો, કારણ કે હું કોઈ સામાન્ય પરિવારનો નથી, પરંતુ એક એવા ઘરનાનો છું જ્યાં દરેક માણસનું નામ અને દરેક નિર્ણય સમાચાર બનતા હતા. મારા પપ્પા એક સફળ બિઝનેસમેન હતા, શિખર ગ્રુપ ઓફ કંપનીના માલિક, અને હું તેમનો એકમાત્ર પુત્ર, તેમના સપનાનો વારસદાર હતો. પરિવારમાં કહેવા માટે મારી 2 બહેનો હતી, પણ મારા માટે તે પણ મારા કહ્યા પ્રમાણે ચાલતી હતી. હું જે બોલતો તે જ નિર્ણય માનવામાં આવતો. યુનિવર્સિટીમાં મારી ઓળખ માત્ર મારા ગ્રેડને કારણે નહોતી. મારો રુતબો, મારો અંદાજ, મારું રહેન સહન બધું જ મને સૌથી અલગ બનાવતું, અને સાચું કહું તો મને આ બધાની આદત થઈ ગઈ હતી. પણ મેં ક્યારેય ઘમંડ કર્યો નથી, કારણ કે પપ્પાએ મને એક જ વાત શીખવી હતી કે જે ઉપર બેઠો છે તેને નીચે જોવાની આદત નથી. બોલવાની રીતભાત રાખવી જોઈએ. યુનિવર્સિટી પૂરી થતાં જ મેં પપ્પાનો બિઝનેસ સંભાળી લીધો. મીટિંગ્સ, ફાઇલો અને નિર્ણયો હવે મારા હાથમાં હતા. મારા નિર્ણયોએ કંપનીને માત્ર ફાયદો જ નહીં, ઇજ્જત પણ અપાવી. બધા કહેતા કે શિખરમાં લીડરની કોઈ ફિતરત છે. હું હસતો અને મારા કામમાં લાગી જતો. મારી મમ્મી મારાથી બિલકુલ અલગ હતી. તે બહારની નહીં, ઘરની હતી. નરમ દિલની, ધાર્મિક અને જૂના વિચારોને માનનારી. તે ઈચ્છતી હતી કે મારા લગ્ન એવી છોકરી સાથે થાય જે માત્ર ઘર સંભાળવાનું જાણે, પતિની ઇજ્જત કરે, મોડર્ન ના હોય, સાદી હોય, ઘરગથ્થુ હોય. તે કહેતી કે શિખર બેટા, દોલત તો દરેકની પાસે હોય છે, પણ ઇજ્જત અને શાંતિ એ જ છોકરી આપે છે જે ઘર સંભાળવાનું જાણે. હું હસીને કહી દેતો કે મમ્મી, હમણાં આ બધી વાતોનો સમય નથી. તે કહેતી કે સમય ત્યારે હોય જ્યારે તું માને. તું તો દર વખતે ટાળી દે છે. મારા માટે ઘણી છોકરીઓ જોવામાં આવી રહી હતી. દર અઠવાડિયે કોઈને કોઈ સગાઈવાળી આંટી કોઈ નવી છોકરીનો ઉલ્લેખ કરતી. બહુ નરમ છે, ભણેલી છે, લગ્ન પછી બિઝનેસ પણ સંભાળી શકે છે. હું બધું સાંભળી લેતો, ચૂપ રહેતો અને સવાર પડતા જ બધું ભૂલી જતો. મને પોતે જ સમજાતું નહોતું કે હું કોઈ છોકરીની શોધમાં છું કે નહીં. પણ દિલના એક ખૂણામાં આ વાત સ્પષ્ટ હતી કે મને એવી પત્ની નહોતી જોઈતી જે પાર્ટીઓમાં ફોટા પડાવે, દરેક સમયે ફોન પર વ્યસ્ત રહે, કે દરેક વાતમાં પતિ સાથે સમાનતા જતાવવા માંગે. મને એક માસૂમ, શાંત અને શરમાળ છોકરી જોઈતી હતી જે ઓછું બોલે અને દિલ જીતી લે, જે મારા માટે સમય કાઢે, મારી પાસે ચૂપચાપ બેસીને ચા પીએ અને મારા જીવનમાં શાંતિ બની જાય. એક એવી છોકરી જે મને આ શોરમાંથી બહાર કાઢીને શાંતિપૂર્ણ શ્વાસ આપે. એક દિવસ પપ્પા મારા રૂમમાં આવ્યા. હાથમાં કેટલીક ફાઇલો હતી અને ચહેરા પર એ જ જૂની ગંભીરતા હતી. બોલ્યા, શિખર, બિઝનેસમાં તારું કદ પ્રશંસનીય છે, પણ માને આમ પરેશાન ન કર. મેં કહ્યું, પપ્પા, હું પરેશાન નથી, બસ દિલને હજુ શાંતિ નથી મળી. બોલ્યા, બેટા, કેટલાક નિર્ણયો દિલથી નહીં, સમયથી લેવા પડ્યા છે. તારી મા જે ઈચ્છે છે તે માત્ર તારું ભલું છે. મેં ચૂપચાપ માથું હલાવ્યું. પપ્પા હંમેશા મારા નિર્ણયોમાં દખલ નહોતા કરતા, પણ જ્યારે બોલતા ત્યારે તેમની વાતોમાં વચન હતું. બીજા જ દિવસે સગાઈવાળી આંટી ઘરે આવી. હાથમાં એક ફાઇલ હતી અને એક છોકરીનો ફોટો લઈને. શિખર, બસ એક નજર જોઈ લે, બાકીનો નિર્ણય અમારા બધા પર છોડી દે. હું હસ્યો અને બોલ્યો, નિર્ણય જો તમારે જ કરવાનો હોય તો ફોટો બતાવવાની શું જરૂર છે? આંટી નારાજ થઈ ગયા. બોલ્યા, શિખર, તને સરખી રીતે વાત કરતા કેમ નથી આવડતું? પછી પોતે જ હસવા લાગ્યા અને બોલ્યા, રહેવા દે, છોકરીઓ એમ પણ છોકરાઓને પસંદ નથી આવતી, તેમને તો ફિલ્મી કહાનીવાળી મોહબ્બત જોઈએ છે. હું અંદરથી ચૂપચાપ ગુસ્સે થયો, પણ કંઈ બોલ્યો નહીં, કારણ કે મને પોતે સમજાતું નહોતું કે હું એક એવી છોકરીની શોધમાં કેમ છું જેને મેં ક્યારેય જોઈ નથી, બસ અનુભવી છે. તે દિવસે સૂરજ હંમેશની જેમ જ નીકળ્યો, પણ મને શું ખબર હતી કે આજ દિવસ મારા જીવનમાં તે રોશની લાવશે જે વર્ષોથી બુઝાઈ ગઈ હતી. હું ગાડીમાંથી ઉતર્યો. મારા હાથમાં કેટલીક શોપિંગ બેગ્સ હતી. ગેટ પર એ જ 2 જૂના ચોકીદાર ઊભા હતા. તેમણે મને જોઈને હસતા હસતા નમસ્તે કર્યું. મેં તેમના ખભા પર હાથ મૂક્યો અને અંદર ગયો. મેદાનમાં બાળકો રમી રહ્યા હતા. કેટલીક છોકરીઓ દોરડા કૂદી રહી હતી. કેટલાક નાના બાળકો સ્લાઇડ પર હતા. પણ મારી નજર એક તરફ જઈને થંભી ગઈ. ત્યાં એક ઝાડ નીચે સફેદ દુપટ્ટો ઓઢીને કેટલાક બાળકો વચ્ચે એક છોકરી બેઠી હતી. તેનો ચહેરો તડકા અને છાંયડા વચ્ચે કોઈ અધૂરા સપના જેવો લાગતો હતો. તે બાળકો સાથે વાતો કરી રહી હતી.
તેમના ચહેરા પર હાસ્ય હતું. તેનો અવાજ કદાચ મારા કાન સુધી ન આવ્યો, પણ તે દ્રશ્ય મારા દિલમાં ઉતરી ગઈ. હું થોડી વાર ત્યાં જ ઊભો રહ્યો. બેગ હાથમાં હતી, પણ નજર તેની તરફ અટકી ગઈ હતી. દિલને પહેલી વાર પોતાને બેકાબૂ મહેસૂસ કર્યો અને પોતાને પૂછ્યું, આ કોણ છે? બાળકોએ મને જોયો અને શોર મચાવતા મારી તરફ દોડી પડ્યા. શિખર ભૈયા આવી ગયા. હું હસ્યો, બેગ નીચે મૂકી અને તેમની સાથે બેસી ગયો. તેમને ચોકલેટ આપી, કપડાં બતાવ્યા, પુસ્તકો આપ્યા, પણ મારું દિલ તો હજી પણ તે સફેદ દુપટ્ટાવાળી છોકરી પાસે અટકેલું હતું. બાળકોના હાસ્ય વચ્ચે જ્યારે મેં ફરીથી તેની તરફ નજર કરી તો તે છોકરી મને જોઈ રહી હતી. એક પળ માટે અમારી નજર મળી અને તેણે તરત જ નજર નીચી કરી લીધી. પછી તે બાળકો વચ્ચેથી ઉઠીને અંદર ચાલી ગઈ. ધીરે ધીરે, જાણે હવાના ચોકામાં કોઈ નરમ ફૂલ ખીલી રહ્યું હોય, મેં મહેસૂસ કર્યું કે મારા અંદર કંઈક બદલાઈ ગયું છે. શિખર, શું તું ખરેખર ઇમ્પ્રેસ થઈ ગયો છે? મેં મારા દિલમાં વિચાર્યું અને મોકો જોઈને એક કર્મચારીને પૂછ્યું કે આ છોકરી કોણ છે જે હમણાં ગઈ છે? તેણે જવાબ આપ્યો, સર, આ તો અહીં રોજ આવે છે, બાળકો સાથે સમય વિતાવે છે, તેમના માટે વસ્તુઓ લાવે છે, બહુ જ ધ્યાન રાખે છે. મેં કહ્યું, નામ શું છે તેનું? મેં બેચેનીથી પૂછ્યું. તે કહેવા લાગ્યો કે અમે બધા તેમને દીદી કહીને જ બોલાવીએ છીએ. ક્યારેય પોતાનું નામ સરખી રીતે જણાવ્યું જ નથી તેમણે. તે બહુ જ શરીફ અને શાંત સ્વભાવની છોકરી છે. મારા દિલને જાણે કોઈએ તસલ્લી આપી દીધી હોય. જે છોકરી બહારથી આટલી નરમ છે તે અંદરથી કેટલી સુંદર હશે. તે દિવસ પછી જાણે મારો શેડ્યુલ જ બદલાઈ ગયો. જ્યાં પહેલા અનાથ આશ્રમ મહિને એકવાર જવાનું થતું હતું, હવે તે અઠવાડિયાનો હિસ્સો બની ગયો હતો. હું તે જ સમયે ત્યાં જતો જ્યારે તે સફેદ દુપટ્ટાવાળી છોકરી ત્યાં હાજર હોય, અને વિચિત્ર વાત એ હતી કે તે દર વખતે ત્યાં જ મળતી. બાળકોની વચ્ચે હસતી હતી, ક્યારેય મોટે અવાજે વાત કરતા સાંભળી નથી. જ્યારે પણ બોલતી હતી, તેનો અવાજ ધીમો અને અલગ જ હતો. તે બાળકો સાથે એવી રીતે રહેતી જાણે તેમની પોતાની માતા હોય. ઘણી વાર મેં જોયું તે પોતે જમવાનું બનાવી રહી હતી, કોઈ બાળકને બૂટ પહેરાવવામાં મદદ કરી રહી હતી કે કોઈને ગળે લગાવીને ચૂપ કરાવી રહી હતી. એવું લાગતું જાણે તેની પાસે સમયની કોઈ કમી નથી, જાણે તે કોઈ પોતાના દુઃખથી દૂર થઈને બાળકોના ચહેરા પર સ્મિત લાવવા માંગતી હોય. હું ઘણી વાર થોડે દૂર ઊભો રહીને તેને જોતો રહેતો. એક દિવસ જ્યારે હું બાળકો સાથે બેસીને કંઈક સામાન વેચી રહ્યો હતો, તે એક નાના બાળકને પોતાની સાથે લઈ ગઈ કારણ કે તે રડી રહ્યો હતો. મેં ધીમેથી બાળકોને પૂછ્યું, આ આંટી તમને રોજ ચોકલેટ આપે છે? એક બાળક હસીને બોલ્યો કે હા આંટી, રોજ આવે છે, ક્યારેય ખાલી હાથે નથી આવતી. મને આશ્ચર્ય થયું કે તે માત્ર પ્રેમ જ નહીં વહેંચતી, પણ બરાબર વસ્તુઓ પણ લાવે છે. એક દિવસ મેં વર્કિંગ સ્ટાફને પૂછ્યું કે આ છોકરી કોઈ વોલન્ટિયર છે કે કોઈ એનજીઓમાંથી છે? તેણે કહ્યું કે નહીં સર, કોઈ સરખો રેકોર્ડ્સ નથી, બસ આવે છે, બાળકોને મળે છે, વસ્તુઓ આપે છે, પછી ચાલી જાય છે. મેં ફરીથી પૂછ્યું, નામ શું છે? તો તેમણે કહ્યું કે સર, બધા દીદી કહે છે, પોતે વધારે વાત નથી કરતી. મેં દિલમાં વિચાર્યું, દીદી જાણે કોઈ કહાણીઓની રાજકુમારી હોય. એક દિવસ મેં હિંમત કરીને તેની સાથે વાત કરવાનો નિર્ણય કર્યો. તે બાળકોને વાર્તા સંભળાવી રહી હતી અને બધા ધ્યાનથી સાંભળી રહ્યા હતા. હું થોડો નજીક જઈને ઊભો થઈ ગયો, પણ તે ધ્યાન નહોતી આપી રહી. વાર્તા પૂરી થયા પછી જ્યારે બાળકો આમ તેમ થઈ ગયા, તે ઉઠવા લાગી. મેં ધીમેથી કહ્યું કે માફ કરજો. તે થોડી અટકી, મારી તરફ જોયું, પછી નજર નીચી કરી લીધી. મેં પૂછ્યું, તમે રોજ આવો છો અહીં બાળકો માટે? તેણે ધીમેથી માથું હલાવ્યું, જાણે શબ્દો તેના હોઠ સુધી આવીને પાછા પડ્યા હોય. મેં કહ્યું, તમારો અંદાજ બહુ જ સારો લાગે છે. જે બાળકોને પ્રેમ કરે છે તે ખાસ હોય છે. તે કંઈ બોલી નહીં અને ચૂપચાપ આગળ વધી ગઈ. હું ત્યાં જ ઊભો રહી ગયો, પોતાને વિચિત્ર મહેસૂસ કરતા. આ પહેલો મોકો હતો જ્યારે કોઈ છોકરીએ મારી વાતનો જવાબ ખામોશીથી આપ્યો હતો. ના કોઈ સ્મિત, ના કોઈ શબ્દ. બીજા દિવસે મેં બાળકો માટે એક નાનકડી ક્વિઝ બનાવી, જીતનારને ઇનામ પણ રાખ્યું. હું ઈચ્છતો હતો કે તે પણ થોડી વાર રોકાય, સામેલ થાય, પણ જેવો હું આવ્યો તે પાછળના હિસ્સામાં ચાલી ગઈ. મેં એક છોકરીને પૂછ્યું, તમારી દીદી ક્યાં ગઈ? છોકરીએ કહ્યું,
જ્યારે તમે આવો છો તો તે પાછળના હિસ્સામાં ચાલી જાય છે. કહે છે કે હું પછી કામ કરી લઈશ. હા સાંભળીને દિલ વિચિત્ર થઈ ગયું. મેં તેની સાથે વાત કરવાની કોશિશ કરી અને તે કરતી જ નથી. શું તેને અંદાજ છે કે હું તેને પસંદ કરવા લાગ્યો છું કે પછી તે ખરેખર આટલી શરમાળ છે? એક દિવસ બાળકોને ચોકલેટ આપતા મેં એક બેગ તેની તરફ વધારી દીધી. લો, આ તમારા માટે છે, બાળકો માટે નહીં, મેં કહ્યું. આભાર કે તમે તેમના માટે આટલી મહેનત કરો છો. તેણે બેગને જોયું, પછી મારી તરફ જોયું અને બહુ ધીમેથી બોલી, તમારો આભાર જ પૂરતો છે. મેં કહ્યું, તમારું નામ? તેણે ચૂપકી સાધી, પછી ધીમેથી બોલી, શું વાત કરવા માટે નામની જરૂર હોય છે? તેણે નજર નીચી કરી લીધી અને જવાબ આપ્યા વિના જલ્દીથી ચાલી ગઈ. દર અઠવાડિયે મારું દિલ તેની તરફ ખેંચાતું જતું હતું અને તે દર વખતે મારાથી દૂર થતી જતી હતી. ક્યારેક લાગતું તે મને ઓળખે છે, જાણે છે કે હું કોણ છું, પણ તેમ છતાં કોઈ સંબંધ જોડવાથી ગભરાય છે. એક દિવસ અનાથ આશ્રમના ઇન્ચાર્જે મને કહ્યું કે શિખર સાહેબ, જ્યારે તમે આવો છો તે છોકરી બદલાઈ જાય છે, કંઈક ગૂંચવાઈ જાય છે. મેં ક્યારેય તેને પરેશાન નથી જોયું, પણ જ્યારે તમે આવો છો તો તે શાંત થઈ જાય છે. મેં પૂછ્યું, શું તે મારાથી ડરે છે? તેમણે કહ્યું કે નહીં, કદાચ વાત કંઈક બીજી છે. મને દરરોજ તેની સાથે વાત કરવાની નવી તરકીબ વિચારવી પડતી, પણ પરિણામ દર વખતે એક જેવું જ નીકળતું, ખામોશી. અને તેની ખામોશીમાં વિચિત્ર સ્વર હતો જે મારા અંદર ગુંજવા લાગ્યો હતો. દિલ બેચેન થવા લાગ્યું હતું. જે ચહેરો ક્યારેક અજાણ્યો લાગતો, હવે દરેક પળ મારા ખ્યાલોમાં રહેવા લાગ્યો. હું તેને જાણ્યા વિના ઓળખવા લાગ્યો હતો. છેલ્લા 3 અઠવાડિયા મારા જીવનનો એક નવો હિસ્સો બની ગયા હતા. હું કારોબારના દબાણમાં, મારા લગ્ન માટેના આગ્રહ અને મિત્રોની બહેસથી બચવા માટે માત્ર એક જ ઉદ્દેશ્ય શોધતો. તે અનાથ આશ્રમ જ્યાં બાળકોના હાસ્ય વચ્ચે એક શાંત એવી છોકરી સફેદ દુપટ્ટામાં લપેટી મારા દિલને બેચેનીમાંથી શાંતિ તરફ લઈ જતી હતી. મેં એટલે કોઈ તર્ક પસંદ ન કર્યો. બસ દર વખતે તેને જોવું મારા દિવસની સૌથી મોટી રાહત બની ગઈ. તે વાત ઓછી કરતી હતી, પણ તેની ખામોશી પણ જાણે કોઈ પૂરી વાત હતી. પછી એક દિવસ હું બાળકો માટે કપડાં, સ્ટેશનરી અને કેટલીક ખાવા પીવાની વસ્તુઓ લઈને પહોંચ્યો. ગેટ પર નમસ્તે કર્યા પછી હું સીધો અંદર ગયો. બાળકો મને જોતા જ શોર મચાવવા લાગ્યા. શિખર ભૈયા આવી ગયા. પણ મારી નજર તે ઝાડ તરફ હતી જ્યાં તે ઘણી વાર બાળકો સાથે બેઠી મળતી હતી. ત્યાં હવે એક ખાલીપણું હતું. મેં પોતાને સમજાવ્યું કે કદાચ અંદર હશે કે થોડી વારમાં આવી જશે. હું બાળકો સાથે સમય વિતાવવા લાગ્યો. રમકડા વહેંચ્યા, ફોટા પાડ્યા. અડધો કલાક વીતી ગયો, પછી 1 કલાક, પણ તે ક્યાંય નજર ન આવી. મેં એક છોકરીને પૂછ્યું, તમારી દીદી નથી આવી આજે? તેણે માસુમિયતથી કહ્યું કે ખબર નથી, 3 દિવસ થઈ ગયા છે, તે નથી આવી. હું તરત જ ઓફિસ તરફ વધ્યો. ત્યાં ઇન્ચાર્જ આંટી બેઠા હતા. મેં પૂછ્યું, આંટી, તે છોકરી જે સફેદ દુપટ્ટો ઓઢતી હતી તે 3 દિવસથી કેમ નથી આવી? તેમણે મારી તરફ જોયું, પછી અફસોસથી માથું હલાવ્યું. અમને પણ ખબર નથી બેટા. તે જ્યારે પણ આવતી હતી પોતે આવતી હતી, કોઈનું સરનામું નથી આપતી. બસ બાળકો માટે કંઈક લઈને આવે છે અને ચાલી જાય છે. તમે ક્યારેય પૂછ્યું નહોતું? પણ તે કહેતી કે મને ઓળખ માટે મારું કામ પૂરતું છે. અમે સમજતા હતા કે કદાચ કોઈ મજબૂર હશે. મોબાઈલ નંબર, કોઈ ઇમરજન્સી કોન્ટેક, કંઈ પણ નહીં. અહીં ઘણા લોકો એવા આવે છે જે પોતાની ઓળખ આપ્યા વિના બસ આવે છે અને ચાલી જાય છે. તે પણ તેમાંથી એક હતી. બસ ફરક એ હતો કે તે રોજ આવતી હતી. મારા દિલમાં એક વિચિત્ર બેચેની આવી ગઈ. મેં મારા મેનેજરને કોલ કર્યો કે વિરાજ, એક કામ છે, તરત શરૂ કર. એક છોકરી છે જે છેલ્લા કેટલાક અઠવાડિયાથી અનાથ આશ્રમ આવી રહી હતી. હવે ઘણા દિવસોથી ગાયબ છે. મારે તેનું સરનામું શોધવાનું છે. તેણે કહ્યું, સર, નામ? મને તેના નામનું કંઈ નથી ખબર. બસ એટલું જાણું છું કે બધા લોકો તેને દીદી કહે છે. સફેદ દુપટ્ટો પહેરતી હતી, બહુ શાંત રહેતી હતી, બાળકોને બહુ પ્રેમ કરતી હતી. વિરાજ બોલ્યો, સર, આ તો બહુ મુશ્કેલ છે, પણ હું કોશિશ કરીશ. તેના અવાજમાં શંકા હતી, પણ મારા લહેજામાં હું વિશ્વાસથી બોલ્યો, હા વિરાજ, આ સામાન્ય કામ નથી, આ મારા દિલની શાંતિ છે.
તે રાત્રે મેં પહેલી વાર પોતાને ગૂંચવાયેલો મહેસૂસ કર્યો. મારા રૂમમાં ફાઇલો વચ્ચે લેપટોપના પ્રકાશમાં દરેક જગ્યાએ એક કમી જેવું મહેસૂસ થઈ રહ્યું હતું. બીજા દિવસે સવારે વહેલા ઓફિસ પહોંચી ગયો, પણ દિમાગ એ જ વાતમાં ગૂંચવાયેલું રહ્યું. કામમાં મન નહોતું લાગી રહ્યું. દર કલાકે મોબાઈલ ચેક કરતો કે કદાચ વિરાજની કોઈ જાણકારી આવે. સાંજે હું ફરીથી અનાથ આશ્રમ ગયો. કદાચ ત્યાંથી આવી જાય. બાળકોએ મને જોયો તો ખુશ થઈ ગયા, પણ હું તેમાંથી એ જ ચહેરાને શોધતો રહ્યો જે હવે મારી દરરોજની જરૂરત બની ગયો. એક છોકરીએ આવીને કહ્યું કે, શિખર ભૈયા, દીદી પાછા આવી જશે ને? તે એમને વાર્તાઓ સંભળાવતી હતી. મારી પાસે કોઈ જવાબ ન હતો. મેં બસ તેના માથા પર હાથ મૂક્યો અને કહ્યું કે, ચોક્કસ આવશે. તે તમારા બધાને પ્રેમ કરે છે. બીજા દિવસે મેં વિરાજને ફરી યાદ દેવડાવ્યું કે કંઈ મળ્યું? તેણે બોલ્યો, સર, કંઈ ખાસ હાથ નથી આવ્યું. સોશિયલ મીડિયા પર કોઈ ફોટો નથી, નામ નથી, કોઈ રેકોર્ડ્સ નથી. આ તો જાણે હવામાં વસેલી કોઈ છોકરી હતી. મેં કહ્યું, હવામાં નહોતી વિરાજ, તે મારા જીવનનો હિસ્સો બની ગઈ હતી. એટલે હું આગામી 2 અઠવાડિયા મારી ગાડીમાં આખા શહેરના ઘણા અનાથાશ્રમ, વુમેન સેન્ટર અને સોશિયલ વર્કવાળી જગ્યાઓના ચક્કર લગાવતો રહ્યો, માત્ર આ આશામાં કે કદાચ તે ક્યાંક નજર આવી જાય. પણ તે ક્યાંય નહોતી. એકવાર એક જગ્યાએ એક છોકરી સફેદ દુપટ્ટો ઓઢીને બાળકોને ભણાવી રહી હતી. દિલના ધબકારા તેજ થઈ ગયા. હું નજીક ગયો. માફ કરજો, શું તમે પહેલા ક્યારેય એક જગ્યાએ? તે દિવસે મમ્મી મારા રૂમમાં આવી. બેટા, તું બહુ શાંત થઈ ગયો છે. તબિયત તો બરાબર છે ને? મેં કહ્યું, બરાબર છું મમ્મી, બસ થોડું પ્રેશર છે, કામનું પ્રેશર. તેમણે કહ્યું, નહીં, કોઈ વાત છે જે તું મારાથી છુપાવી રહ્યો છે. હું ચૂપ રહ્યો. તે ચાલી ગયા, પણ હું જાણતો હતો મારા પાસે છુપાવવાનું કોઈ કારણ કે જગ્યા નહોતી બચી. રાત્રે મોડે સુધી છત પર બેઠો રહ્યો. આખા શહેરના પ્રકાશમાં એક જ ચહેરો શોધતો રહ્યો. વિચારતો રહ્યો, એક માણસ જેની સાથે મેં ક્યારેય સરખી રીતે વાત નથી કરી, તે આટલી ખાસ કેમ થઈ ગઈ? કદાચ પ્રેમ આમ જ હોય છે, ખામોશીથી, ધીરેથી, અને પછી અચાનક બધું લઈ જાય છે. તે રાત્રે પહેલી વાર મેં સ્વીકાર્યું કે હું તે છોકરીના પ્રેમમાં પડી ગયો છું. પણ હવે તે ક્યાંય નહોતી. તે દરમિયાન કંપનીનું નામ, કામ ઝડપથી વધી રહ્યું હતું. અમે એક નવી બ્રાન્ચ ખોલી, 2-3 મોટી ઇન્વેસ્ટમેન્ટ ડીલ ફાઇનલ કરી, પણ તે બધામાં મારી દિલચસ્પી માત્ર ફરજ પૂરતી જ હતી. કોઈ પણ સફળતા પર એવો જોશ નહોતો આવતો જે પહેલા આવતો હતો. પપ્પાએ એક દિવસ મને ઓફિસમાં બોલાવીને કહ્યું, શિખર, તું ઠીક છે? આજકાલ તને કોઈ પણ વાતની પરવા નથી? પપ્પા, બસ થોડી માનસિક થાક છે. માનસિક થાક ત્યારે આવે જ્યારે દિલ ભારે હોય. કોઈ વાત છે? હું ચૂપ રહ્યો. પપ્પાએ પૂછ્યું, શું વાત છે? કહે. એક એવી છોકરી જેનું નામ પણ મને નથી ખબર, તે મને રાત દિવસ યાદ આવે છે. આ વાત સાંભળીને તો તે મને પોતે જ પાગલ સમજી લેત. ઘરમાં મમ્મી રોજ કોઈને કોઈ નવું સગપણ લઈને આવતી. સગાઈવાળી આંટી ફરીથી શરૂ થઈ ગઈ હતી. એક સાંજે જ્યારે હું ઘરે પહોંચ્યો તો ડ્રોઈંગ રૂમમાં 2 સ્ત્રીઓ અને એક યુવાન છોકરી હાજર હતી. મમ્મીએ મને બેસવાનો ઈશારો કર્યો. આ શિખર છે. મેં શાંતિથી નમસ્તે કર્યું અને બેઠા વગર જ મારા રૂમ તરફ વધી ગયો. મમ્મી મારી પાછળ આવી. આ શું રીત છે? મહેમાનો સામે આવી બદતમીજી? મમ્મી, મેં કહ્યું હતું ને કે હમણાં મારા લગ્નનો કોઈ ઈરાદો નથી. તે કહેવા લાગી, તો ક્યારે છે ઈરાદો? 1 વર્ષ થઈ ગયું, તું દર વખતે ના પાડી દે છે. મમ્મી, બસ મને સમય જોઈએ છે. સમય? શિખર, તારા મિત્રોને પણ બાળકો થઈ ગયા અને તું હજી પણ સમય માંગી રહ્યો છે. મેં ચૂપ રહેવાનું યોગ્ય સમજ્યું અને મમ્મી નારાજ થઈને ચાલી ગઈ. રાત્રે વિરાજે ફોન કર્યો. સર, એક નાનકડો કડી મળી છે. કોઈએ જણાવ્યું છે કે આવી જ એક છોકરી પહેલા એક સામાજિક સંસ્થામાં નોકરી કરતી હતી, પછી અચાનક રાજીનામું આપીને ગાયબ થઈ ગઈ. મેં કહ્યું, સરનામું? તેણે કહ્યું, સર, સરનામું નથી મળ્યું. બસ એટલું જ ખબર પડી છે કે તે તેના પપ્પા સાથે પાછી ચાલી ગઈ છે, કદાચ કોઈ નીચલા વિસ્તારમાં. તો ત્યાં શોધ કર, ભલે અઠવાડિયા લાગી જાય. તેણે કહ્યું, જી સર. પણ સર, 1 વર્ષ થઈ ગયું છે. કદાચ તે છોકરી પોતાના જીવનમાં આગળ વધી ગઈ હોય અને હું નથી વધી શક્યો. વિરાજ, એટલે જ તે છોકરી જોઈએ છે. આગામી કેટલાક મહિના પણ આ જ રીતે વીત્યા. રોજિંદુ જીવન એક જ પ્રકારના મામલાઓની આસપાસ ફરતું રહ્યું.
ઘરમાં લગ્નની વાતો, ઓફિસમાં ફાઇલો અને અંદર એક ખાલીપણું. પપ્પાએ ફરીથી વાત છેડી. શિખર, હવે તું તારા જીવનને ગંભીરતાથી લે. તારા પછી આ બધું કોના માટે છે? તને એક જીવનસાથી, જીવનનો સાથી જોઈએ છે. પપ્પા, મેં તમારી પાસે ક્યારેય કંઈ નથી માંગ્યું. બસ એક વાત માંગી છે, થોડો સમય આપી દો. કેટલો સમય? જ્યાં સુધી તે ફરીથી ન મળે. અને જો તે ન મળી તો? મેં પહેલી વાર માથું ઝુકાવી લીધું. મારી પાસે આ સવાલનો કોઈ જવાબ નહોતો. મેં પોતાને વ્યસ્ત રાખવા માટે કંપનીમાં એક નવો પ્રોજેક્ટ શરૂ કર્યો, જેમાં અલગ અલગ લોકોને સપોર્ટ આપવામાં આવતો હતો. હું અંદરથી જાણતો હતો કે આ માત્ર એક બહાનું છે. કદાચ કોઈ દિવસ કોઈ જગ્યાએ તે ફરીથી દેખાઈ જાય. પણ દર વખતે આશા અને શાંતિનો ખેલ ચાલતો રહ્યો. તે દિવસ પણ આવી ગયો જેનો મને ડર હતો. મમ્મીએ સવારે નાસ્તો કરતા કહ્યું કે એક ભલા ખેડૂતની દીકરી છે, બહુ જ સલીકેદાર, ભણેલી અને તારા જેવા સ્વભાવની છે. મેં ચાનો કપ મૂક્યો અને મમ્મીને જોયું. દિવાલથી પણ વધારે સખત હોય છે. તે જ સાંજે સગાઈવાળી આંટીને પણ ઘરે જોયા. હાથમાં ફોટાઓનો બૂડો લઈને બેઠા હતા. તેમણે એક ફોટો મારી તરફ વધાર્યો. હા, છે તે છોકરી. તારા પપ્પા પણ હા પાડી ચૂક્યા છે. બસ હવે તું પણ જોઈ લે. મેં એક નજર ફોટા પર નાખી. સાદા કપડાં, હલકું સ્મિત, પાછળ ગામડા જેવું દ્રશ્ય. ગામની છે? મેં બસ એટલું પૂછ્યું કે છે શું આમાં? મમ્મી કહેવા લાગી કે તારા જેવી ભણેલી, સમજદાર, બધું જ છે આમાં. અને મારી પસંદ, મારી મરજી. તને તારી પસંદનું કંઈ ખબર પણ છે? હવે માં છું તારી. તારા માટે સારો નિર્ણય હું કરી શકું છું. મેં ફોટો ટેબલ પર પાછો મૂકી દીધો. છોકરી નહીં, મારા જીવનનો નિર્ણય છે અને આ નિર્ણય હું પોતે કરીશ. મમ્મી શાંત થઈ ગઈ, પણ તેમની આંખોમાં સ્પષ્ટ હતું કે તે હવે પાછા નહીં હટે. 2 દિવસ પછી મેં સાંભળ્યું કે મમ્મી અને પપ્પા ગામ ગયા છે સગપણ નક્કી કરવા. મને જણાવવું પણ જરૂરી ન સમજ્યું. સાંજે પાછા ફર્યા ત્યારે મમ્મીએ કહ્યું કે બધું નક્કી થઈ ગયું. આવતા મહિને લગ્ન છે. મમ્મી, શું ખરેખર તમે મારી સાથે આ બધું જબરદસ્તી કરશો? શિખર, ક્યારેય મનથી કરવામાં આવેલું કામ બરબાદ થયું છે કે શું? તને સમય સાથે બધું સમજાઈ જશે. હું ગુસ્સાથી રૂમમાં જતો રહ્યો. રાત્રે પપ્પા મારી પાસે આવ્યા. બેટા, તારી મમ્મીની તબિયત ઠીક નથી રહેતી. તે તારા કારણે બહુ પરેશાન રહે છે. ક્યારેક ક્યારેક પોતાના વડીલોનું પણ સાંભળવું જોઈએ. પપ્પા, મેં ક્યારેય નાફરમાની કરી છે? પણ આ જીવનનો સવાલ છે. જો મમ્મીએ નિર્ણય કર્યો છે તો તેની પાછળ પણ તારું જ ભલું છે. વાત ત્યાં જ પૂરી થઈ ગઈ. બીજા દિવસે લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ. મારી શાંતિ બધું બેઅસર કરી ગયું. સગ પણ નક્કી કરીને છોકરીને શહેરમાં લાવવામાં આવી. લગ્નનો દિવસ પણ આવી ગયો. એક સાદો ફંક્શન રાખવામાં આવ્યો. હું ત્યાં બસ રીત રિવાજ પૂરતો સામેલ હતો. મહેમાનોને મળ્યો, ફોટા પડાવ્યા, પણ દિલની અંદર તોફાન મચ્યું હતું. મેં મિત્રોને કંઈ ન કહ્યું. બસ વિરાજ એક તરફ ઊભો હતો, શાંત, પણ બધું સમજી રહ્યો હતો. લગ્ન થઈ ગયા. બધાએ મને આશીર્વાદ આપ્યા. મમ્મી બહુ ખુશ હતી. પપ્પાના હાસ્યથી આખું ઘર રોશન થઈ ગયું હતું. જ્યારે હું રૂમ તરફ વધ્યો તો અંદર ધીમો પ્રકાશ હતો. દરવાજો ખુલ્લો હતો. તે બેઠી હતી, લાલ કપડામાં, માથા પર ઘૂંઘટ, જાણે મારી રાહ જોઈ રહી હોય કે હું આવું અને બધું શરૂ થઈ જાય. હું દરવાજે સુધી પહોંચ્યો, પણ દિલ જાણે થંભી ગયું. મેં ગુસ્સાથી કહ્યું, તું અહીં મારી મરજીથી નથી આવી. મારી માએ તને જબરદસ્તી મારા માથે સોંપી દીધી છે. તે ચૂપ રહી, ગરદન ઝુકાવીને બેઠી રહી. હું કોઈ બીજાને પસંદ કરું છું. મારા દિલમાં તારા માટે કંઈ પણ નથી. જો હું તને અપનાવીશ તો આ મારી મોહબ્બત સાથે બેવફાઈ થશે. હું કહીને કબાટમાંથી કપડાં કાઢવા લાગ્યો. તે કંઈ ન બોલી, બસ ધીમેથી ઉઠી અને બહાર નીકળી ગઈ. ના મારી નજર તેના ચહેરા પર પડી, ના તેણે મને જોયો. મેં દરવાજો બંધ કરી દીધો અને રૂમની શાંતિ વધારે ગહેરી થઈ ગઈ. બીજા દિવસે સવારે મમ્મી રૂમમાં આવી તો મેં તેમને રૂમમાંથી કાઢી મૂક્યા. આ શું હરકત છે શિખર? મમ્મી, મેં પહેલાં જ ના પાડી હતી ને કે આ લગ્ન તમારી જીદથી થયા છે, મારી મરજીથી નહીં. આ કોઈ જવાબદારી નથી જે જબરજસ્તી ઉપાડી લઉં. મમ્મી, શું તમે મારું જીવન ઈચ્છો છો કે પછી માત્ર તમારી મનગમતી વિધિઓ પૂરી થઈ જાય? તારી આ જીદ અમને પણ પરેશાન કરી રહી છે. હવે તારે તેને અપનાવવી પડશે. ભલે તને પસંદ હોય કે ન હોય. હું કંઈ ન બોલ્યો, શાંતિથી છત પર જતો રહ્યો.
લગ્નને 3 દિવસ થઈ ચૂક્યા હતા. ઘરમાં ખુશીનો માહોલ હતો. મમ્મી વારંવાર મહેમાનોને જણાવી રહી હતી કે છોકરી કેટલી સલીકેદાર છે, કેટલી શાંત છે, દરેક કામમાં તેમનો સાથ આપે છે. અને હું દરેક વાત સાંભળતો રહ્યો, જાણે ત્યાં હાજર છું, પણ મારું મન ક્યાંક બીજે ભટકી રહ્યું છે. તેને મારા સામે આવવાની ક્યારેય કોશિશ જ ન કરી. જ્યારે પણ હું ઘરે આવતો, તે ક્યાંક ગાયબ થઈ જતી. મમ્મી ક્યારેક કંઈ કહેવાની કોશિશ કરતી, પણ મારા ચહેરાનો ભાવ જોઈને ચૂપ થઈ જતી. તે જ રાત્રે મમ્મીએ સ્પષ્ટ કહ્યું કે શિખર, હવે બસ બહુ થઈ ગયું. તું પુરુષ છે, તે આપણા ઘરની વહુ છે. જો તે જ તેને ઇનકાર કરી દીધો તો તે છોકરી ક્યાં જશે? હું જમતો હતો. મમ્મીએ પ્લેટ ખેંચી લીધી. હમણાં જ તેની પાસે જા. તે તારી પત્ની છે, તારો હક છે. હું ઊભો થયો, દરવાજો ખોલ્યો અને રૂમમાં દાખલ થયો. ત્યાં ધીમો પ્રકાશ હતો. તે બેઠી હતી, હાથ પ્રાર્થના માટે જોડાયેલા હતા. ચહેરો આકાશ તરફ હતો. હું થોડી પળો દરવાજા પર જ ઊભો રહ્યો. તેની પીઠ મારી તરફ હતી. મેં ધીમે ધીમે પગલાં ભર્યા. પ્રાર્થનામાં શું માંગી રહી છે કે તારો પતિ તને અપનાવી લે? મેં કડવાશથી કહ્યું. તે ચોંકી નહીં, ના મારી તરફ જોયું. પ્રાર્થના પૂરી કરી, માથું ઝુકાવ્યું અને શાંતિથી બેઠી રહી. સાંભળ, તું જબરજસ્તી મારા જીવનમાં આવી છે. આ લગ્ન મારી મરજીથી નથી થયા. હું તને ક્યારે પણ નહીં ચાહું. જો રહેવું હોય તો આ રૂમમાંથી બહાર નીકળી જા. આ રૂમ મારો છે. તે ઊભી થઈ, પોતાનો દુપટ્ટો બરાબર કર્યો અને કંઈ પણ કહ્યા વગર બહાર ચાલી ગઈ. મેં દરવાજો બંધ કરી દીધો અને જાણે આખા રૂમમાં સન્નાટો છવાઈ ગયો. રાતનો પહેલો પ્રહર હતો. હું બેડ પર બેસીને મારા શ્વાસોની ગણતરી કરતો રહ્યો. મોબાઈલ ઉપાડ્યો, જૂના ફોટા જોયા, અનાથ આશ્રમના બાળકો સાથે, અને પછી તે ચહેરો જે હજી સુધી મારા જીવનમાંથી ગાયબ છે. હું પોતાને સવાલ કરવા લાગ્યો, શું ખરેખર હું આટલો સખત દિલનો થઈ ગયો છું કે કોઈ છોકરીની ઇજ્જત, તેના જજબાત, તેની મર્યાદા કંઈ પણ મહેસૂસ નથી કરતો? પછી પોતે જ જવાબ આપ્યો, નહીં, હું બસ લાચાર છું. આ બધું મારી મરજીથી નથી થયું. આ બધું જબરજસ્તી છે. રૂમની શાંતિ જાણે મારા અંદર ઉતરી રહી હતી. હું ઊભો થયો, બારી પાસે ગયો. નીચે બેઠકમાં તે છોકરી ચાદર ઓઢીને બેઠી હતી. કદાચ વિચારી રહી હતી. બીજા દિવસે સવારે મમ્મી કિચનમાં હતા. તે તેમની સાથે લોટમાં હાથ નાખીને રોટલી વણી રહી હતી. મમ્મીએ મને જોઈને કહ્યું, બેટા, નાસ્તો કર. તારી પત્નીએ આજે પોતાના હાથે બનાવ્યો છે. હું કંઈ પણ કહ્યા વગર ટેબલ પર બેસી ગયો. નાસ્તો કર્યો, પણ મન ક્યાંક બીજે હતું. તે ચૂપચાપ કામમાં લાગી રહી, જાણે હું ત્યાં છું જ નહીં. અને હું પણ તેને પૂરી રીતે નજરઅંદાજ કરીને નાસ્તો કરવા લાગ્યો. બપોરે વિરાજનો ફોન આવ્યો. સર, કાલની મીટિંગ કન્ફર્મ છે. 2 વાગ્યાની આસપાસ નીકળીશું. ઠીક છે, તૈયાર રહેજે. સાંજે એક મિત્ર આવ્યો જે લગ્નમાં નહોતો આવી શક્યો. યાર, અભિનંદન. સાંભળ્યું છે બહુ સીધી સાદી છોકરી છે જેની સાથે તારા લગ્ન થયા છે. એક ગામની. કેવા જઈ રહ્યા છે લગ્ન? મેં હસીને કહ્યું, જેમ જબરજસ્તી કરાવ્યા હોય તેમ. અરે યાર, સમય બધું શીખવી દે છે. શક્ય છે તમે બંને એક દિવસ બહુ ખુશ રહો. હું હસી પડ્યો. જો ત્રીજી દિવસ આવ્યો તો સૌથી પહેલા તને જણાવીશ. રાત્રે ફરીથી તે જ દ્રશ્ય. હું મારા રૂમમાં, ગેસ્ટ રૂમમાં તે. પછી એક દિવસ મમ્મી મારા રૂમમાં આવી. તે હજી સુધી તેને કેમ નથી અપનાવી? શું તે દરરોજ તારી રાહ નથી જોતી? મમ્મી, હું તેને કેવી રીતે અપનાવી લઉં? મારા દિલમાં તે છે જ નહીં. તો તેનો ચહેરો પણ નથી જોયો. તેને મોકો તો આપ. જેના માટે દિલમાં જગ્યા ન હોય તેને ગમે તેટલી નજીક લાવો. અજાણી લાગે છે. મમ્મી, તેમની આંખોમાં આશ્ચર્ય સ્પષ્ટ હતું. ઘણા દિવસો સુધી આ મામલો ચાલતો રહ્યો. તે મારા સામે નહોતી આવતી. હું તેને નજરઅંદાજ કરતો રહ્યો. અમે એક જ ઘરમાં 2 અલગ દુનિયામાં રહેવા લાગ્યા. હું ઓફિસથી પાછો આવ્યો. તે છત પર કપડાં સૂકવી રહી હતી. મેં તેને કામ કરતા જોયું જ નહીં. પછી બોલી, જે સંબંધ હોય છે ત્યાં ઘર હોય છે. હું પાછો ફર્યો, જાણે જવાબ સાંભળવાની જરૂર નહોતી. તે રાત્રે હું મોડેથી રૂમમાં આવ્યો, થાકેલો, ગૂંચવાયેલો. દિલમાં એક જ સવાલ હતો, શું ખરેખર હું સાચું કરી રહ્યો છું? પણ જવાબ આપનાર કોઈ નહોતું. અને આમ પણ તકલીફ શાંત અને ગહેરી મારા રોજિંદા જીવનનો હિસ્સો બની ગઈ. કેટલાક મહિના વીતી ચૂક્યા હતા. મારા અને તેની વચ્ચે જે અંતર હતું તે વધતું જઈ રહ્યું હતું. ઘરમાં બધું સામાન્ય રીતે ચાલી રહ્યું હતું, પણ અમારી વચ્ચે કોઈ સંબંધ,
કોઈ વાતચીત, કોઈ નજર મિલાવવાનો પ્રેમ નહોતો આવ્યો. તે રોજ નારાજ થાય છે. આ કયા લગ્ન છે શિખર? તું પતિ છે ને તે પત્ની. હું શાંતિથી રૂમમાંથી નીકળી જતો કે અખબારનો સહારો લઈ લેતો. એક દિવસ મમ્મીએ ગુસ્સામાં આવીને કહ્યું, તો સાંભળ, દીકરીઓના લગ્ન કરીને મા બાપ પોતાની ફરજ પૂરી કરે છે અને અહીં તું છે કે તેને અપનાવતો પણ નથી. મેં જવાબ આપ્યો, મમ્મી, મેં સ્પષ્ટ ના પાડી દીધી હતી કે આ લગ્ન મારી મરજીથી નથી થઈ રહ્યા. મરજી તો તે જ દિવસે તારી હતી જ્યારે તું દરેક સંબંધને ઠુકરાવી રહ્યો હતો. હવે તેની સાથે લગ્ન થયા છે તો તેને ઓછામાં ઓછી ઇજ્જત તો આપ. ઇજ્જત મેં ક્યારેય છીનવી નથી મમ્મી, પણ દિલથી જે દૂર છે તેને નજીક લાવીને શું થશે? અને તે દિવસ પછી તે પણ રોજ રોજ શાંત થતી ચાલી ગઈ હતી. તે છોકરી જેને હવે બધા બહુ કહીને બોલાવતા હતા, ઘરમાં બધાનું ધ્યાન રાખતી, સવારે ઉઠીને મમ્મી સાથે નાસ્તો તૈયાર કરતી, પપ્પા માટે ચા લઈને આવતી, સફાઈ કરતી અને સાંજે બેઠકના છોડને પાણી આપતી. પણ મારા માટે તે માત્ર એક અજાણી હતી, એક એવી હાજરી જેને હું વિચિત્ર નજરથી જોતો. એક દિવસ મેં તેની પાસે પુસ્તકો શેલ્ફમાં ગોઠવડાવી. કદાચ તે સમજી લે, પણ મારી હાજરીમાં કંઈ ન બોલવું જ યોગ્ય છે. મમ્મીની એક જૂની સહેલી આવી હતી, બહુ જ પ્યારી, બહુ છે ધારી. આ તો ધીરજવાળી, સમજદાર. મમ્મી હલકું હસી. હા, બહુ પ્યારી છે, બસ શિખરની આંખોથી તેને જોવાનો વારો જ નથી આવ્યો. આંટીએ ચોંકીને કહ્યું, શું મતલબ? હજી સુધી? મમ્મીએ વાત બદલી દીધી. પણ હું ત્યાં જ નજીક ઊભો હતો, બધું સાંભળી લીધું. રાત્રે વિરાજનો ફોન આવ્યો, સર, નવો પ્રોજેક્ટ છે, સિંગાપોરના ક્લાયન્ટ આવી રહ્યા છે, તમારે આવતા અઠવાડિયે ટૂર પર જવું પડશે. ઠીક છે, તૈયારી શરૂ કર. જ્યારે મેં મમ્મીને જણાવ્યું, તે કહેવા લાગી કે એકલા ન જા, તેને પણ સાથે લઈ જા, કદાચ તમને બંનેને એકબીજાને સમજવાનો મોકો મળે. મેં કહ્યું, ત્યાં કોઈ ફુરસદ નથી, સંબંધો કોઈ મનોરંજન નથી હોતા. શિખર, પણ તું ક્યારે સમજીશ? જ્યારે હું ટ્રીપથી પાછો આવ્યો તો મમ્મીએ જણાવ્યું કે તારી ગેરહાજરીમાં તે આખા ઘરને સંભાળી રહી છે, વખાણવા લાયક કામ કરી રહી છે. મેં કહ્યું, તેને કોણે કહ્યું? કોઈએ નથી કહ્યું, તે પોતે કરે છે. કદાચ તેને લાગે છે કે આ પણ તેની જવાબદારી છે. હું શાંત થઈ ગયો. થોડી વાર પછી મમ્મીએ ધીરજથી કહ્યું, તમે તેને એક નજર પણ નથી જોયો. આ એ જ છોકરી છે જેની સાથે તે લગ્ન કર્યા છે. મમ્મી, તે સામાન્ય છોકરી છે ગામની, મારા લાયક નથી. અને તારા લાયક શું છે? તે જે 1 વર્ષથી તને ભૂલી નથી શકી, તે જેનું સરનામું પણ તને ખબર નથી. મમ્મીનો અવાજ સખત થઈ ગયો. મેં વાત બદલી દીધી હતી. હવે મહેમાનો આવતા તો તે ઇજ્જતથી બધાને નમસ્તે કરતી અને તે શાંતિથી એક ખૂણામાં બેસી જતી હતી. બધા તેની પ્રશંસા કરતા, કહેતા કે તમારી બહુ બહુ જ સમજદાર છે. પણ મારા દિલમાં હવે પણ એક દિવાલ હતી. કદાચ કોઈ જૂનો કમાંડ કે પછી કોઈ એવો ચહેરો જે ખ્યાલોમાંથી બહાર નીકળવાનું નામ જ નહોતો લેતો. તે દિવસો પણ સામાન્ય રીતે વીતતા જઈ રહ્યા હતા. ઓફિસની મીટિંગ, ઘરની શાંતિ અને દિલમાં ગૂંચવણ જે પૂરી થવાનું નામ જ નહોતી લેતી. તેણે ક્યારેય ફરિયાદ ન કરી, ક્યારેય સવાલ ન કર્યો, અને હું તેને જોઈને પણ અવગણતો રહ્યો. એક રાત્રે હું લેપટોપ પર કામ કરી રહ્યો હતો જ્યારે ફોનની ઘંટડી વાગી. સ્ક્રીન પર વિરાજનું નામ જોઈને મેં કોલ રિસીવ કર્યો અને પૂછ્યું, હા વિરાજ, બધું ઠીક છે? બીજી તરફ થોડી પળની શાંતિ રહી. પછી તે બોલ્યો, સર, તે છોકરી મળી ગઈ છે. મારા હાથ ત્યાં જ થંભી ગયા, જાણે આખા શરીરમાંથી જીવ નીકળી ગયો હોય અને પછી એકદમ પાછો આવી ગયો હોય. મેં પોતાને સંભાળતા પૂછ્યું, કોણ? શું કહી રહ્યો છે? સર, તે જ છોકરી જે અનાથ આશ્રમ આવી હતી. મારા એક ઓળખીતાએ તેનો ફોટો જોયો એક ગામની શાળાના ઇશ્તેહારમાં. તે હવે ત્યાં બાળકોને ભણાવે છે. મેં પોતે બધી જાણકારી કાઢી છે. તે જ છે સર. હું એક પળ માટે ચૂપ રહી ગયો. રૂમમાં શાંતિ ગૂંચવા લાગી. પછી હું ઊભો થયો, કબાટ ખોલ્યો, મારી જેકેટ કાઢી અને કહ્યું, વિરાજ, તને ખાતરી છે? તેણે કહ્યું કે જી સર, સરનામું પણ છે, મેં નોટ કરી લીધું છે. તે એક ગામ છે, શહેરની 2 કલાકના અંતરે છે. મેં તમારા માટે રસ્તાની વ્યવસ્થા પણ કરી લીધી છે. વિરાજ, હવે સવારની રાહ નથી જોવાતી. આપણે અત્યારે જ ચાલીએ છીએ. નહીં સર, રાત વધારે થઈ ગઈ છે. સવારે 6 વાગ્યે નીકળીશું. તમે તૈયાર રહેજો.
જી સર. કોલ કટ થયા પછી હું થોડીવાર આમ જ બેસી રહ્યો. દિલના ધબકારા તેજ હતા, જાણે કોઈ વર્ષોથી વિખૂટી પડેલી પળ અચાનક પાછી આવી હોય. ત્યારે દરવાજા પર હલકો ટકોરા થયો. આવી શકું છું? તે દરવાજાની બહાર ઊભી હતી. આવી જા. તે અંદર આવી. હાથમાં પાણીનો ગ્લાસ હતો જે તેણે ટેબલ પર મૂક્યો. પછી શાંતિથી પાછી ફરવા લાગી. મેં આજ સુધી ક્યારેય તેની તરફ નજર ઉઠાવીને જોયું નહોતું, કારણ કે મારું દિલ જ નહોતું માનતું કે તે મારી હોઈ શકે, જેને હું જાણતો પણ નથી અને જાણવા પણ નહોતો માગતો. તું અત્યારે પાણી કેમ લાવી છે? તેણે ફરીને કહ્યું કે મમ્મીએ કહ્યું હતું કે તમારા રૂમમાં મૂકી આવું, એટલે લઈને આવી. તે પાછી ફરી ગઈ, હંમેશની જેમ કંઈ પણ માગ્યા વગર, કંઈ પણ કહ્યા વગર. બીજે દિવસે સવારે હું વહેલો ઉઠી ગયો. કપડાં બદલ્યા, બેગમાં કેટલાક જરૂરી કાગળો મૂક્યા અને નીચે જઈને નાસ્તો કરવા લાગ્યો. મમ્મી આશ્ચર્યચકિત હતા. આજે બહુ વહેલો ઉઠી ગયો. બધું ઠીક તો છે ને? જી મમ્મી, એક જરૂરી મીટિંગ છે, શહેરની બહાર જવાનું છે. કોની સાથે? બસ એક જૂનો મામલો છે. મમ્મી કંઈક કહેવા માંગતા હતા, પણ મારા ચહેરા પર અજીબ ગંભીરતા જોઈને ચૂપ થઈ ગયા. બહાર વિરાજ ગાડી લઈને મારી રાહ જોઈ રહ્યો હતો. હું તેની સાથે બેસી ગયો અને પૂછ્યું, સરનામું ક્યાંનું છે? સર, એક નાનકડું ગામ છે, મનસાપુર. ત્યાં એક પ્રાઇમરી સ્કૂલમાં તે બાળકોને ભણાવે છે. કોઈને ખબર નથી પડી સર. મેં પૂરી ગુપ્તતા રાખી છે. મુસાફરી દરમિયાન મારી નજર બારીની બહાર હતી, પણ દિલ તે પળ તરફ દોડી રહ્યું હતું જ્યારે હું તેને ફરીથી જોઈશ. શું તે મને ઓળખી શકશે? શું તે હજુ પણ એવી જ હશે? અને જો બદલાઈ ગઈ હશે તો હું શું કરી શકીશ? ગામની નજીક પહોંચતા જ વિરાજે ગાડીની ગતિ ધીમી કરી દીધી. રસ્તા કાચા અને સાંકડા હતા. થોડે દૂર એક નાનકડી શાળા દેખાઈ. બાળકોના અવાજો આવી રહ્યા હતા. વિરાજે ગાડી રોકી અને કહ્યું કે સર, તે સામેના રૂમમાં ભણાવે છે. મેં ગઈકાલે ફોન પર વાત કરી હતી. તે આજે ત્યાં જ હાજર છે. મારા પગ થોડા ધ્રુજી રહ્યા હતા, પણ હું આગળ વધ્યો. શાળાનો દરવાજો પાર કર્યો અને તે રૂમના દરવાજા પર જઈને ઊભો રહ્યો. અંદર તે હાજર હતી. બ્લેકબોર્ડ પર કંઈક લખી રહી હતી. તેનો દુપટ્ટો માથા પર હતો. તેનો અવાજ ધીમો પણ અસરકારક હતો. બાળકો, આજે આપણે એક નવો પાઠ ભણીશું. મારું દિલ ધંભી ગયું. તે જ અવાજ, તે જ અંદાજ, તે જ સાદગી. મેં દરવાજા પર હલકો ટકોરા માર્યો. તે પાછી ફરી અને અમારી નજર મળી ગઈ. એક પળ માટે સમય જાણે થંભી ગયો. તે ચોંકી પણ કંઈ બોલી નહીં. હું અંદર ગયો અને પહેલી વાર કોઈ પણ શબ્દ વગર અમારી આંખોએ વર્ષોની વાતો કરી લીધી. તે હજી પણ દૂર ઊભી હતી, પણ હું જાણતો હતો કે હું હવે એકલો ન હતો. હું તે પળમાં હતો જેની રાહ વર્ષોથી હતી, અને હવે બધું બદલાવાનું હતું. શાળાથી પાછા ફર્યા પછી પણ હું શાંત રહ્યો. વિરાજ ગાડી ચલાવી રહ્યો હતો અને વારંવાર મારી તરફ જોઈ રહ્યો હતો. છેવટે તે બોલ્યો, સર, કંઈ કહેશો? મેં ધીમેથી કહ્યું, તે જ હતી વિરાજ, તે જ છોકરી. તેણે કહ્યું હતું, સર, તમે તો કહી રહ્યા હતા કે કદાચ ભૂલી ગઈ હોય. મેં કહ્યું, નહીં વિરાજ, આ વખતે કોઈ ભૂલ નથી. ગાડી રસ્તા પર તેજ ગતિથી ચાલી રહી હતી, પણ મારા દિલની ગતિ તેનાથી ક્યાંય વધારે હતી. આટલા સમય પછી તેનો ચહેરો જોવો કોઈ અધૂરા સપના જેવું હતું. પણ જે વાત મને અંદરથી તોડી રહી હતી તે એ હતી કે હવે મારી પત્ની હતી અને હું તેને છૂટાછેડા આપવા જઈ રહ્યો હતો. ઘરે પહોંચ્યો તો સાંજ થઈ ગઈ હતી. મમ્મી લોનમાં બેઠા હતા. મેં તેમની પાસેથી નજર ચોરી અને સીધો ઉપર જતો રહ્યો. મારા પગ જાણે આપમેળે મને તે જ જગ્યાએ લઈ ગયા, જાણે કોઈ જૂની લીટીઓ મને પોતે જ ખેંચી રહી હોય. દરવાજાની બહાર ઊભા રહીને એક લાંબો શ્વાસ લીધો. હથેળી દરવાજા પર મૂકી અને ધીમેથી રૂમ ખોલ્યો. રૂમમાં ધીમો પ્રકાશ હતો. તે કંઈક પ્રાર્થના કરી રહી હતી. આંખો બંધ હતી અને હોઠ પર ધીમે ધીમે કેટલાક શબ્દો ફરી રહ્યા હતા. તે કહી રહી હતી કે હે ઉપરવાળા, જો હું ખોટી છું તો મને ધીરજ આપ. જો હું સાચી છું તો મને મક્કમ રહેવા દે. મને માફ કરી દે. હું માત્ર તારો દરબાર ખટખટાવવા આવી છું. હું ચૂપચાપ ઊભો રહ્યો. રૂમની અંદર પગ મૂકવાની હિંમત નહોતી થઈ રહી. મારી નજર તેના પર ચડાઈ ગઈ. તે જ સફેદ દુપટ્ટો, તે જ અંદાજ, તે જ શાંતિ. કેટલીક પળો આમ જ વીતી ગઈ. તેની પ્રાર્થના પૂરી થઈ ચૂકી હતી, પણ તે હજુ પણ એ જ હાલતમાં બેઠી હતી. મેં ધીમેથી પગ આગળ વધાર્યો અને કહ્યું કે હું તને છૂટાછેડા આપવા આવ્યો છું. તે ચોંકી નહીં, બસ ધીમેથી પોતાનો ચહેરો મારી તરફ ફેરવી લીધો. હું હજી પણ વિશ્વાસ નહોતો કરી શકતો કે સામે તે જ છોકરી બેઠી હતી
જેની શોધમાં મેં 1 વર્ષ બરબાદ કરી દીધો, જેની એક ઝલક માટે હું અનાથ આશ્રમ જતો હતો અને જે હવે મારા પોતાના જ ઘરમાં મારી પત્ની બનીને મારા સામે હાજર હતી. તેણે અજાણી નજરથી મને પૂછ્યું, તમે આ કેમ કર્યું? જાણે હજુ પણ તેનું દિલ માનવા તૈયાર નહોતું. તેણે ધીમેથી માથું ઝુકાવ્યું અને કહ્યું, હા, હું તે જ કમનસીબ છોકરી છું જેને તમે ક્યારેય ઓળખી નહીં, ક્યારેય અપનાવી નહીં કે હવે તમે મને છેવટે છૂટાછેડા આપવા આવ્યા છો. મેં કેટલીક પળો સુધી તેનો ચહેરો જોયો. તે શાંત હતી, થાકેલી. તે શાંતિ જે પહેલાં તેની સૌથી મોટી ખાસિયત લાગી, હવે ગવાહી આપી રહી હતી કે તે અંદરથી કેટલી તૂટી ગઈ છે. રાશિ, મને માફ કરી દે. હું જાણું છું મેં તને અવગણી, પણ ઉપરવાળાના શ્રમ, જો મને ખબર હોત કે તું તે જ છે તો. બે મારી વાત કાપતા જ બોલી, તો શું ત્યારે તમે મને અપનાવત? જ્યારે તમને લાગ્યું કે હું ગામથી આવેલી એક ગામથી છોકરી છું, ત્યારે તમે મને શું સમજ્યું હતું? હું જવાબ આપવા માંગતો હતો પણ મારા હોઠ સિવાય ગયા હતા અને શબ્દો મારો સાથ છોડી ચૂક્યા હતા. તે ધીમેથી બોલી કે મારું નામ રાશિ છે. હું ગામના ખેડૂતની દીકરી છું. મારા પપ્પાએ પોતાની જમીન વેચીને મને શહેરની યુનિવર્સિટીમાં એડમિશન અપાવ્યું. મેં મહેનતથી ભણાઈ કરી, નોકરી શરૂ કરી. હું અનાથ આશ્રમ એટલે જતી હતી કારણ કે મારા પપ્પાએ શીખવ્યું હતું કે જેમની પાસે કોઈ નથી હોતું તેમના માટે પોતાને ન્યોછાવર કરવા જોઈએ. ત્યાં હું દરરોજ કેટલાક કલાક વિતાવતી, પોતાને વ્યસ્ત રાખતી અને પછી એક દિવસ હું ત્યાં ગયો, તેને જોયો. મને લાગ્યું કદાચ કોઈ છે જે બહારથી નહીં અંદરથી પણ સુંદર છે. પણ પછી મારી શાંતિને અવગણીને મને અજાણી અને નિર્જીવ સમજી તમે. મને ઓળખી જ નહીં. શિખર, તમે મને ઓળખવા ઈચ્છ્યું જ નહીં. તમારા મગજમાં તમારી પત્નીની જે તસવીર બની હતી, જ્યારે હું તે તસવીર જેવી જ ન નીકળી તો તમે મને ફગાવી દીધી. મેં મારો ચહેરો છુપાવી લીધો. મને મારી વિચારસરણી પર શરમ આવી રહી હતી. પણ હવે જ્યારે બધું સામે આવી ગયું તો આપણે નવી શરૂઆત કરી શકીએ છીએ. રાશિ હલકું હસી. તે હાસ્ય ઘાની જેમ ખૂંચી રહ્યું હતું. નવી શરૂઆત? તમે બોલી રહ્યા છો? તમે તો મને છૂટાછેડા આપી રહ્યા છો. હવે તમે કહો છો કે તમે મારી સાથે રહેવા માંગો છો. પણ શિખર, તમે મારા અસ્તિત્વને ત્યારે ઠુકરાવ્યું જ્યારે મેં પોતાને તમારા હવાલે કરી દીધો હતો. હવે શું બાકી રહ્યું છે? તે સત્ય, તે શરમ, તે પસ્તાવો જેને લઈને તમે મારા સામે ઊભા છો. શિખરે મોં ફેરવી લીધું અને બોલી, જ્યારે પપ્પાએ મારું સગપણ તમારી સાથે નક્કી કર્યું હતું તો મેં ખુશી મનાવી, કારણ કે મને લાગ્યું કે પોતે ઉપરવાળાએ તમને મારા માટે પસંદ કર્યા છે. પણ લગ્નની પહેલી રાત્રે જ મેં તમને એકલા છોડી દીધા. મેં કહ્યું હતું કે હું અજાણ હતો, પણ સાચું એ છે કે હું સ્વાર્થી હતો. મેં ક્યારેય એ જાણવાની કોશિશ જ ન કરી કે જેને હું જીવનથી અલગ કરી રહ્યો છું તે કોણ છે. રાશિ, હું તને હવે ખોવા નથી માંગતો. તો શું હવે શિખર, જો તમે તૂટ્યા છો તો ઓછામાં ઓછી આ વાત શાંતિ આપે છે કે તમારી નિયત હવે સાચી છે. પણ ક્યારેક ક્યારેક સચ્ચાઈ બહુ મોડેથી સામે આવે છે અને ત્યાં સુધીમાં બધું બદલાઈ ચૂક્યું હોય છે. મેં ધીમેથી કહ્યું કે આપણે આ સંબંધને બચાવી શકીએ છીએ. તો તેણે કહ્યું, સંબંધો તે જ બચે છે જેમનો પાયો ઇજ્જત પર રાખવામાં આવ્યો હોય. તમે મને પત્ની બનતા પહેલા જ કામવાળી સમજી લીધી. હવે શું બચ્યું છે? મેં તેનો હાથ પકડવા માંગ્યો પણ તે પાછળ હટી ગઈ અને બોલી, જો તમારા દિલમાં ખરેખર મારા માટે કંઈક છે તો મને સમય આપો. હું નિર્ણય જજબાતથી નહીં, અક્કલથી લેવા માંગુ છું. તેના ગયા પછી આખો રૂમ જાણે ખાલી લાગવા લાગ્યો. હું થોડીવાર એ જ રીતે બેસી રહ્યો, માથું ઝુકાવીને જાણે પોતાની સાથે નજર નહોતો મિલાવી શકતો. અંદર કંઈક તૂટી ગયું હતું, પણ પહેલી વાર એવું લાગી રહ્યું હતું કે તૂટ્યા પછી કદાચ કંઈક બનવાની આશા પણ બાકી છે. મેં પોતાને વચન આપ્યું, હવે જે પણ કરીશ સાચા મનથી કરીશ. સંબંધ જો ફરીથી જોઈએ તો ઇજ્જત સાથે જોઈએ, અને જો તે નહીં માને તો પણ હું તેને તેની શરતો પર આઝાદ રાખીશ. પણ આ વખતે હું કોઈ ભૂલ નહીં કરું. આગામી કેટલાક દિવસ બહુ ભારે હતા. તે મારી સાથે બિલકુલ વાત નહોતી કરી રહી, ના કોઈ જવાબ આપતી. મેં મમ્મીને કંઈ જણાવ્યું નહીં. બસ મારા અંદરની લડાઈ હું પોતે જ લડતો રહ્યો. રાત્રે જ્યારે તે સૂઈ જતી તો હું બહાર તેના દરવાજા પાસે બેસીને રડતો હતો, બસ આમ જ ચૂપચાપ. પછી બીજા દિવસે સવારે જાણે કંઈ થયું જ ન હોય.
એક દિવસ ઓફિસથી આવતી વખતે મેં તેના માટે તેની પસંદગીના પુસ્તકો અને કેટલાક ફૂલ ખરીદ્યા. બહુ હિંમત કરીને દરવાજો ખખડાવ્યો. તેણે ખોલ્યો તો હું થોડો ગભરાઈ ગયો, પણ પછી પોતાને સંભાળતા કહ્યું કે તારા માટે કંઈક લાવ્યો છું. તેણે કંઈ પણ કહ્યા વગર પુસ્તકો હાથમાં લીધા અને દરવાજો બંધ કરવા લાગી. મેં હલકા અવાજે કહ્યું, માત્ર એક વાત સાંભળી લે રાશિ, જો તું આજે પણ કહીશ તો હું આ ઘર છોડી દઈશ. પણ આ ન વિચાર કે હું તારા પર કોઈ અહેસાન કરી રહ્યો છું. હું તે બધું સુધારવા માંગુ છું જે મેં ખોઈ દીધું છે. દરવાજો બંધ થઈ ગયો, પણ મને તેની આંખોમાં એક ભીનાશ દેખાઈ, જાણે કંઈક પીગળવા લાગ્યું છે. પછી ધીમે ધીમે સમય વીતવા લાગ્યો. તે હવે મારી તરફ જોઈ લેતી હતી, પણ પછી વાત પણ ન કરતી. હું સવારે તેના માટે ચા બનાવતો, પછી કામ પર નીકળી જતો અને સાંજે આવતા જ તેના રૂમ પાસે એક શાંત એવો સોરીનો નોટ મૂકી જતો. પછી એક દિવસ તેની તબિયત ખરાબ થઈ ગઈ. મમ્મી ગામ ગયા હતા. મેં ઓફિસથી રજા લીધી, ડૉક્ટરને બોલાવ્યા, તેની દવાથી લઈને દરેક વસ્તુનું ધ્યાન રાખ્યું. તે કંઈ ન બોલતી, પણ તેની આંખો બહુ કંઈ કહી રહી હતી. તે રાત્રે જ્યારે હું તેના રૂમમાં દવા આપવા ગયો તો તે ધીમેથી બોલી કે તમને હવે ફરક પડે છે? મેં માથું ચૂકાવીને કહ્યું કે બહુ પડે છે રાશિ, એટલો કે પોતાની જાતથી પણ નફરત થઈ ગઈ છે. હું નથી ઈચ્છતો કે તું મને માફ કરી દે. હું ઈચ્છું છું કે તું પોતાને મારાથી ઉપર સમજે અને જ્યારે ખાતરી થાય ત્યારે જ મારા સાથે ચાલ. તે થોડીવાર ચૂપ રહી, પછી બોલી કે તમે ખરેખર બદલાયા છો કે માત્ર દેખાડો છે? મેં વિચાર્યા વગર જ જવાબ આપ્યો, જો દેખાડો હોત તો પોતાને બદલવાની આટલી તકલીફ ન ઉપાડત. તે પછી અમારી વાતોની શરૂઆત થઈ, બહુ ધીમી, બહુ ગંભીર, જાણે બે લોકો એક તૂટેલી વસ્તુને મોટા પ્રેમથી જોડી રહ્યા હોય. તે મને સવાલ કરતી, હું જવાબ આપતો, ક્યારેક ક્યારેક ચૂપ પણ થઈ જતો, પણ કંઈ છુપાવતો નહીં. ધીમે ધીમે તેણે મારી આંખોમાં જોવાનું શરૂ કર્યું. પછી એક દિવસ સવારે તેણે મારા માટે ચા બનાવી દીધી, જાણે કંઈ પણ કહ્યા વગર બહુ કંઈ કહી દીધું હોય. મેં તેને પૂછ્યું કે હવે હું તને પત્ની કહી શકું છું? તેણે હસીને કહ્યું કે હમણાં નહીં, પણ મિત્ર તો કહી શકો છો. અને પછી તે દિવસ પછી અમારી મિત્રતા શરૂ થઈ. હું તેની સાથે બજાર જતો, તેના માટે પુસ્તકો લાવતો અને તે મારા માટે કોફી બનાવતી. એક દિવસ મને બોલી, જો હું ફરીથી તમારી થઈ જાઉં તો શું તમે ખરેખર મને એવી રીતને અપનાવશો જેમાં કોઈની ઇજ્જત કરવામાં આવે છે? મેં એક પળની પણ વાર કર્યા વગર કહ્યું કે હું તને તે સ્ત્રીની જેમ અપનાવીશ જેના સામે હું પોતે નાનો સમજું. સમયે બહુ કંઈ બદલ્યું હતું, પણ અમે બંને એકબીજાને ફરીથી મેળવ્યા. તે દિવસે જ્યારે તેણે મારી સામે પોતાના હાથ આગળ કર્યા અને કહ્યું, શિખર, જો આજે તમે મને અપનાવવા ઈચ્છો તો હું તમારી સાથે ફરીથી ચાલવા તૈયાર છું. મારી આંખો ભરાઈ આવી. મેં તેનો હાથ પકડ્યો અને કહ્યું, આ વખતે તારો સાથ મારા માટે ઇનામ છે, સજા નથી. અને પછી તે દિવસે એક નવી શરૂઆત થઈ, એક એવી શરૂઆત જેમાં કોઈ ગેરસમજણ નહોતી, કોઈ દબાણ નહોતું. બસ બે લોકો હતા જે હવે ખરેખર એકબીજાને સમજી ચૂક્યા હતા. તે દિવસ પછી જાણે ઘરની દિવાલોએ પણ શાંતિ લેવાનું શરૂ કરી દીધું. હવે તે ચૂપકી જે પહેલાં કાપવા દોડતી હતી, હવે એક શાંત અહેસાસ જેવી લાગતી હતી. અમે બંને ફરીથી એકબીજાને જાણવાનું શરૂ કર્યું. બહુ કંઈ જે પહેલાં ચૂકી ગયા હતા હવે સમજવાનું શરૂ કરી દીધું. તેણે મારી સાથે પોતાના શાળાના દિવસોની વાતો શેર કરી. મેં તેને મારા બાળપણની તોફાનો જણાવી. અમારી રાતો હવે માત્ર ઊંઘ માટે નહોતી થતી, તે સાથે બેસીને ચા પીવા અને વીતી ગયેલી પળોને ફરીથી જીવવાનો સમય બની ગઈ હતી. એક દિવસ મમ્મી પાછા ફર્યા અને તેમણે જ્યારે જોયું કે અમે બંને હવે એકબીજાની નજીક છીએ તો તેમની આંખોમાં તે રાહત હતી જે કદાચ તેમણે દુઆઓમાં માંગી હતી. તેમણે મને એકાંતમાં બોલાવીને કહ્યું કે બેટા, ભૂલ દરેકથી થાય છે, પણ તેને સુધારવી દરેકના બસની વાત નથી હોતી. હું જાણું છું તે તેને બહુ તકલીફ આપી, પણ આજે તે જે રીતે પોતાને બદલ્યો છે તેનાથી મને ખાતરી થઈ કે તું ખરેખર તેને હવે માત્ર પોતાની પત્ની નહીં, પોતાની જવાબદારી સમજે છે. મેં તેમની વાત સાંભળી અને પહેલી વાર દિલથી મહેસૂસ કર્યું કે કદાચ હવે હું તે પુરુષની જેમ જીવી રહ્યો છું જે પોતાની સ્ત્રીની ઇજ્જત કરતા શીખી ગયો છે. એક સાંજે અમે બંને છત પર બેઠા હતા. હવા કંઈક વધારે જ ઠંડી હતી.
મેં તેના ખભા પર સોલ મૂકી દીધી તો તે થોડી હસી. પછી અચાનક મારી તરફ જોઈને બોલી, શું તમે હજી પણ મારી સાથે ફરીથી લગ્ન કરવા ઈચ્છો? મેં એક પળનો પણ વિચાર કર્યા વગર તેના હાથ પકડી લીધા અને કહ્યું, હું તો રોજ તારી સાથે ફરીથી લગ્ન કરવા ઈચ્છીશ. દરરોજ સવારે ફરીથી તારો થવા માંગુ છું. તેણે થોડી વાર મને જોયો અને પછી માથું ઝુકાવીને કહ્યું, તો પછી આ વખતે હું માંગમાં સિંદૂર ત્યારે ભરાવીશ જ્યારે મને લાગશે કે આ વખતે માત્ર રંગ નહીં, વિશ્વાસ ભરાઈ રહ્યો છે. મેં તેનો હાથ પકડ્યો અને કહ્યું, હું દરેક તે દિવસની રાહ જોઈશ જે દિવસે તું પૂરી રીતે મને પોતાનો કહી શકે અને તે દિવસે હું પોતાને સૌથી ભાગ્યશાળી સમજીશ. કેટલાક અઠવાડિયા પછી તેના જન્મદિવસ પર મેં કર્માના નકલી પૂજા રાખી. મમ્મીએ તેનું ધ્યાન પૂજાની તૈયારીમાં લગાવ્યું અને મેં મારા રૂમમાં ચૂપચાપ તે જ સિંદૂરની ડબ્બી કાઢી જે અમારા પહેલા લગ્નમાં ઉપયોગ થઈ હતી. પૂજા પૂરી થયા પછી મેં બધાની સામે તેની પાસે જઈને કહ્યું કે આજે હું તને ફરીથી પોતાની બનાવી શકું છું. તે થોડી ગભરાઈ ગઈ, પણ તેની આંખોમાં પ્રેમ જોઈને તેણે ધીમેથી કહ્યું, હા. મેં તેની માંગમાં સિંદૂર ભર્યું. તે વખતે તેના ચહેરા પર ડર નહોતો, આંખોમાં આંસુ નહોતા, માત્ર શાંતિ હતી. જાણે હવે તે જાણી ચૂકી હતી કે સિંદૂર માત્ર લગ્નની વિધિ નથી, આ હવે તેની ઇજ્જત, તેની ઓળખ અને તેનું સન્માન છે. મમ્મીએ તેને ગળે લગાવી અને બોલી, હવે મને કોઈ ડર નથી, બસ તેનું સ્મિત જ મારી જીત છે. તે દિવસ પછી અમારા સંબંધમાં કંઈ બીજું ન બદલાયું, પણ જે બદલાઈ ગયું હતું તે હતો અમારો દૃષ્ટિકોણ. હવે અમે એકબીજા માટે જવાબદારી નહોતા, અમે એકબીજાના સાથી હતા. હવે દરરોજ સવારે તે મારી કોફીમાં પોતાના હાથનો સ્વાદ ભેળવી દેતી હતી અને દર રાત્રે હું તેના સપનાઓને મારી વાતોથી સુવડાવી દેતો. હવે અમે બહેસ નહોતા કરતા, બસ વાતો કરતા. અમે હવે ફરિયાદ નહોતા કરતા, બસ સમજતા હતા. અને કદાચ આ જ સાચો સંબંધ હોય છે, જ્યાં લગ્નનો મતલબ માત્ર સાથે રહેવું નથી હોતો, પણ દરરોજ એકબીજા માટે નવા સિરેથી પોતાને સામેલ કરવા હોય છે. એક સાંજે વરસાદ પછીની ઠંડી હવા રૂમની અંદર સુધી આવી ચૂકી હતી. તેણે બારી બંધ કરી અને ચાના 2 કપ મારી પાસે મૂક્યા. પછી પોતે મારી બાજુમાં આવીને બેસી ગઈ. મેં તેના ખભા પર માથું મૂકી દીધું અને અમે બંને થોડી વાર સુધી કંઈ પણ બોલ્યા વગર બસ બહાર જોઈને હસતા રહ્યા. સામે ટેબલ પર અમારો જૂનો ફોટો મૂક્યો હતો, જેમાં અમે બંને લગ્ન વખતે અચકાતા એકબીજાની બાજુમાં ઊભા હતા. તેણે તે ફોટો ઉપાડ્યો અને કહ્યું કે જુઓ ને, કેટલી વિચિત્રતા હતી આ તસવીરમાં. જાણે 2 લોકો સાથે તો છે પણ દિલ દૂર હતા. મેં તેની તરફ જોયું અને કહ્યું, પણ આજે જ્યારે હું તને જોઉં છું તો લાગે છે કે હું મારી જાતને જોઈ રહ્યો છું. તું હવે મારી આદત નહીં, તું હવે મારી ઓળખ બની ગઈ છે. તેણે ધીમેથી મારી આંગળીઓને પકડી લીધી અને બોલી, મને ડર લાગતો હતો કે તમે ફરીથી બદલાઈ જશો, પણ હવે લાગે છે કે તમે જે આજે છો તે જ તમારું સાચું રૂપ છે. મેં હલકાથી તેના કપાળ પર હાથ ફેરવ્યો અને કહ્યું, મને પણ ડર હતો કે તું ક્યારે મને માફ નહીં કરી શકે, પણ આજે તે જે રીતે મારા સાથે બેઠી છે તે મારી દરેક ભૂલની માફીથી મોટી છે. ત્યારે જ વીજળી ચાલી ગઈ અને રૂમ અંધારામાં ડૂબી ગયો. પણ તે અંધારામાં પણ તેનો ચહેરો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો, જાણે હવે અમારી વચ્ચે કોઈ પડદો, કોઈ અંતર ન રહ્યું. તેણે કહ્યું, ચાલો ને ટોચ ચાલુ કરીએ. મેં કહ્યું, નહીં, આ અંધારામાં તારો ચહેરો જે આટલો રોશન છે, મને કોઈ બીજા પ્રકાશની જરૂર નથી. તેણે હસતા મને હલકો ધક્કો આપ્યો અને કહ્યું, ચાલો, પણ બહુ ફિલ્મી થઈ રહ્યું છે આ બધું. હું હસ્યો અને કહ્યું કે ફિલ્મી શું, પણ કહાની સાચી છે. તે રાત્રે અમે બંને તે જ અંધારામાં જૂના આલ્બમ ફેરવતા રહ્યા. ક્યારેક કોઈક ફોટો જોઈને હસી પડતા, ક્યારેક એકબીજા તરફ જોઈને ચૂપ થઈ જતા. કેટલીક પળો એવી હોય છે જેને કોઈ શબ્દો વર્ણવી શકતા નથી, બસ તે આંખોમાં ઉતરી જાય છે અને દિલમાં હંમેશા માટે રહી જાય છે. તે સાંજ માત્ર એક સાંજ નહોતી, તે અમારા જીવનનો તે વળાંક હતો જ્યાં અમે પહેલી વાર કહ્યા વગર બધું કહી ચૂક્યા હતા. મેં જીવનમાં બહુ કંઈ જોયું, બહુ કંઈ સમજ્યું, પણ સૌથી મોટી શીખ મને તે જ વ્યક્તિ પાસેથી મળી જેને હું ક્યારેય સમજી જ નહોતો શક્યો. મેં વિચાર્યું હતું પ્રેમ એક અહેસાસ છે જે બસ સુંદર ચહેરાથી થાય છે, પણ હવે સમજાયું કે પ્રેમ એક શાંતિ છે જે માત્ર સાજા દિલથી થાય છે.
મેં સંબંધની એક જવાબદારી સમજ્યો, પણ તે તો વિશ્વાસની જમીન પર ટકેલા હોય છે. મેં તેને ક્યારેય જાણી જ નહીં. તેના અંદરના દર્દ, તેની શાંતિ, તેની રાહને ક્યારેય મહેસૂસ જ ન કરી. હું બસ મારા બનાવેલા સાંચા માટેને ટાળવા માંગતો હતો. પણ માણસ કોઈ રમકડું નથી હોતો, તેને અપનાવવો પડે છે. તેવો જેવો તે છે. મેં સમયસર ઓળખવાની કોશિશ જ ન કરી, અને જ્યારે ઓળખી ત્યારે ત્યાં સુધીમાં બહુ કંઈ તૂટી ચૂક્યું હતું. હવે સમજાય છે કે જો કોઈની શાંતિ સાંભળતા શીખી લો તો ઘણી બધી વસ્તુઓથી બચી શકો છો. સંબંધો સમય માંગે છે, અને સમજદારી પણ, અને સૌથી વધારે ઇજ્જત. જો તમે કોઈને પોતાનો કહો અને તેને એવી જ રીતે ન અપનાવો તો તે માત્ર સંબંધ નહીં, એક બોજ બની જાય છે. હું હજી પણ ઈચ્છું છું કે બધું ફરીથી થાય, પણ હવે હું જાણું છું કે ઈચ્છવાથી કંઈ નથી થતું. સમય આપો, વિશ્વાસ આપો, અને સૌથી જરૂરી માણસને તેને પૂરી ઓળખ સાથે અપનાવો. નહીં તો કોઈ બીજાની પ્રાર્થનાઓ માટે સામેલ થઈ જશે, અને તમારી કહાની બસ એક અધૂરો પાઠ બનીને રહી જશે. જે દિવસે તેની શાંતિ સમજાઈ, તે દિવસે જાણ્યું કે સૌથી ઊંચો અવાજ હંમેશા સાચો નથી હોતો. ક્યારેક ક્યારેક જે કંઈ નથી કહેતો કે સૌથી વધારે તૂટી ચૂક્યો હોય છે. દોસ્તો, આશા રાખું છું તમને આપણી કહાની પસંદ આવી હશે. કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને